નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના પિલુદ્રા ગામમાં આવેલા દેવી પૂજક વાસ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, હડકવી માતા અને ઉગા મહારાજના મંદિરના તાળા તોડી અજાણ્યા ચોર શખ્સો અંદાજે 6 કિલો 500 ગ્રામ ચાંદીનો ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા છે, જેની બજાર કિંમત આશરે 6,50,000 જેટલી આંકવામાં આવી છે. મંદિરની પૂજા સેવા કરતા મુકેશભાઈ માધાભાઈ દેવી પૂજક ગતરોજ રાત્રે આરતી બાદ મંદિરને લોક મારીને ઘરે ગયા હતા. આજે વહેલી સવારે 5 વાગે જ્યારે તેઓ પૂજા માટે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. મંદિરમાં તપાસ કરતા ગર્ભગૃહમાંથી ચાંદીના 3 મોટા છતર વજન 1 કિલો, 2 ચાંદીના ઘોડા વજન 500 ગ્રામ, 3 મોટા ચાંદીના નાગ વજન 3 કિલો અને 12 નાના ચાંદીના નાગ વજન 2 કિલો ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે મુકેશભાઈએ સ્થાનિક રહીશોને જાણ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે મહેસાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમ્ફી સામે એક કાળજુ ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુંપાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતા 2 પરિવારના 5 સભ્યના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. જ્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંથરા દેવીનું મોત થતાં મૃત્યુઆંક 5 થયો છે. જ્યારે ગાડીના ચાલકને સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં ભારત દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ કાઢીને ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ નોંધાવવાના મુદ્દે પાટણમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભારતીય જનતા યુવા મોરચા કાર્યકરોએ રાહુલ ગાંધી દ્વારા કરાયેલી કથિત અભદ્ર ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીને દેશ વિરોધી ગણાવી હતી. વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 5 દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ નૂતન ઉડાન 2026 સંપન્ન થયો. આ મહોત્સવ 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને તેમની સુસુપ્ત શક્તિઓ પ્રદર્શિત કરવાની તક મળી. યુનિવર્સિટી દ્વારા 2017થી શરૂ કરાયેલ આ મહોત્સવમાં આ વર્ષે 30થી વધુ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ફેશન શો, વક્તૃત્વ સ્પર્ધા, સલાડ ડેકોરેશન, ડિબેટ, મિમિક્રીનો સમાવેશ થાય છે. 2000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, વાઇસ ચેરમેન ચંદુભાઈ પટેલ, પ્રોવોકોસ્ટ ડોક્ટર PM ઉદાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ, સંશોધન અને સ્પર્ધાત્મક ક્ષેત્રે યુનિવર્સિટીનું નામ રોશન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્ટાફ સભ્યોને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ મહોત્સવમાં વિસનગર શહેર અને તાલુકાના અગ્રણીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ સહિત 8,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના શિક્ષકો માટે યોજાયેલી 6 દિવસીય તાલીમનો આજે અંતિમ દિવસ હતો. આ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ તાલીમ 16 ફેબ્રુઆરી 2026થી સોમવારથી શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી 2026 શનિવારે પૂર્ણ થઈ હતી. તેમાં ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના શિક્ષકોને આવરી લેવામાં આવ્યા હતા. શનિવારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજના કુલ 38 શિક્ષકોને સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી 6 ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, ICT અને AIનો ઉપયોગ, અસરકારક વર્ગ શિક્ષણ અને અવલોકન, SWOC એનાલિસિસ, પરખ, રાષ્ટ્રીય સર્વેક્ષણ, NCF SE અનુસાર માધ્યમિક તબક્કાના વિવિધ વિષયોનું માળખાકીય માળખું જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.